વિજાપુરના સુંદરપુર ગામમાં દિવાલ ઘસી પડવાનો મામલો, કોન્ટ્રાક્ટર સામે અપરાધ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો। મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સુંદરપુર ગામે અતુલભાઈ ભીખાભાઈ પટેલના જર્જરિત મકાનની મરામતની કામગીરી કોન્ટ્રાક્ટર હરીશ વી પટેલે રાખી હતી અને મજૂરો પાસે કામ કરાવતા હતા। જે બપોરે કામગીરી દરમિયાન અચાનક દિવાલ ધરાશાયી થઈ હતી, જેમાં કામ કરી રહેલ 6 શ્રમિક દટાયા હતા, જેમાંથી કુલ 3 શ્રમિકનું મોત થયું હતું। આ મજૂરોને તાત્કાલિક રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં દિવાલ નીચે દટાયેલ 3 શ્રમિકે દમ તોડ્યો હતો, જ્યારે બાકીના 3 શ્રમિકોને 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। મૃત્યુ પામનારના મૃતક રણજીતજી લક્ષ્મણજી ઠાકોર, જીતુજી મંગાજી ઠાકોર ફુદેડા, બાબુભાઈ સુન્યાભાઈ બોરિયા રાજસ્થાનનો સમાવેશ થાય છે। આ મામલે કોન્ટ્રાક્ટર સામે લાડોલ પોલીસ સ્ટેશન ખાતે અપરાધ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। કોન્ટ્રાક્ટર હરીશ પટેલ સહિત તપાસમાં જે નીકળે તેની સામે ગુનો દાખલ કરાયો। અતુલભાઈ ભીખાભાઈ પટેલ નામના વ્યક્તિના મકાનનું કામ ફુદેડા ગામના કોન્ટ્રાક્ટર હરીશ પટેલે રાખ્યું હતું। કોઈપણ જાતના ટેક્યા રાખ્યા વગર દિવાલ ઉતારવાનું કામ થતું હોવાનું સામે આવ્યું હતું। આજરોજ વિજાપુર તાલુકાના સુંદરપુર ગામમાં પટેલ મહેન્દ્રભાઈનું મકાનનું બાંધકામ ચાલતું હતું। તે વખતે બપોરના સમયગાળાના સુમારે મજૂરો ત્યાં કામગીરી ચાલુ હતી, તે અચાનક બાજુના મકાનની દિવાલ ધરાશાયી થઈ ગયેલ, પડી ગયેલ, તો 6 મજૂર જેટલા દટાઈ ગયેલ, જેમાંથી 3 મજૂર મૃત્યુ પામેલ, તેમજ 3 મજૂર ઇન્જર્ડ હોવાથી હોસ્પિટલમાં દાખલ છે। અને આ બાબતે બેદરકારી જણાઈ આવેલ હોવાથી ગુનો દાખલ થયેલ છે અને તપાસ હાલ ચાલુ છે। હાલે મકાનના જે કોન્ટ્રાક્ટ છે હરેશભાઈ, તેના વિરુદ્ધ અને જે તપાસમાં નીકળે તે ગંભીરમાં 3 ગંભીર નથી, પણ ઇન્જર્ડ છે, સ્ટેબલ છે। ના, એક સ્ટેબલ છે। બેદરકારી સામે આવે છે। હા જી।